ઝાડના પાંદડામાં હંતાઈને ઝાંઝર વગાડો છો પદમણી, પણ હેઠા ઉતરો તો રંગડો જામે. એ વળી પાછા વાગ્યા. કહું છું વગાડ્યા જ કરશો કે મીઠી વાતે કરશો? શું ઝાડનું થળ રૂપાળું છે, બહુ રૂપાળું છે, બહુ રૂપાળું છે. કેવું રૂપાળું છે? જાણે કોઈ પદમણી ઈંધોણી માથે હેલ ઉપાડીને ઊભી હોય એવું. વાહ પદમણીના પારખું, વાહ. લો બોલો જો પદમણીએ પહેર્યું છે શું? એ કહું છું હો, સાંભળજો. આપણને તો ઝાડના થળ હોહરું દેખાય છે. એને મજાનો ઘેરદાર ઘાઘરો પહેર્યો છે, ઉપર ફૂલડાની ભાત વાળું કાપડું પહેર્યું છે, અને માથે 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 અને માથે માથે માથું, અને માથે પીળી ડમરક ચોંદડી. અરે 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 અરે, જરા હળવે હળવે બસ ફરું ને, હું તો આખી ભીસાઈ ગઈ. પણ ભાઈડાની બથ કેવી જોયા છે. લ્યો હવે હેલ હેઠી મૂકો, એટલે નિરાતે હેઠા બેહીન મીઠી વાતો કરી. ના હો, ઉભા ઉભા ઠીક રહેશે. એમ તો ભલે, જેવી તમારી ફાવટ. લો હવે કરો તમારા કાળજાની વાત. આમ આડું અવડું કર્યા વગર સીધે સીધું કહી દઉં તો ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. ખીજાશો તો નહીં ને? નહીં ખીજાવ. એમ તો આપણે તમારા ઘરમાં બેહીન તમારા ઘરના રોટલા ઘડવા છે. એમ લો ઉપાડો બેડું, એટલે બેહાડું ઘરમાં. ઊંધું 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 થઈ ગયું, ઊંધું થઈ ગયું. ચામડાની જીભ છે ને જરા કાઢી અવળી થઈ ગઈ. હવે જે કહું છું ને એ સાચું સાંભળો. મારે તમને મારા ઘરમાં બેહાડીને રોટલા ગળાવવા છે. એમ મોડે મૂછ છે? અરે મૂછ તો લીંબુ ને બદલે તરબૂચ લટકે એવી છે. આ છાતીમાં જોર છે? છાતી તો છીપર જેવી છે. તું તારે ધોકેથી લુગડા ધોઈ લે. તો હું તમારા ઘરના રોટલા ઘડીશ. અરે મરી જાવ રે તમારા માટે મારા પદમણી. પણ એક શરત. એક નહીં અનેક. બોલ. મારો 7 ખોટનો સગો બાપ અને મારી 9વી નકોર માં કે એટલું કરવાનું. ઓહો, તો હાલ તારો 7 ખોટનો હગો બાપ અને 9વી નકોર માં કે એમ કરવા માંડું. હાલ. અરે અરે અરે, આટલી બધી ઉતાવળ શું છે? 8-10 દિવસ પછી આવજો ને. ત્યાં સુધી હું મારા બાપાને કહી રાખીશ કે મેં એક મુરતિયો ગોત્યો છે. હા, ત્યાં સુધીમાં હું મારી માને કહી રાખીશ કે માં મને કન્યા વળગી છે. એ જડી છે, જડી છે. લ્યો કોલ પાકું. વગડી વગડી તળાઈ વગડી. એ ગોર બાપા, આ પૃથ્વીના પાટલે કોઈ માએ આવો જમાઈ જણ્યો જ નહીં હોય. અને એ ભગત હવે રમાડો દીકરા, ગાવ હાલડા ને ઝુલાવ પારણું. એ નવી નકોર, હું જીવરામ ભગત આ તારા ધરતીના પાટલાને ઊંધું છતું કરીને ખંભે કાવડ ઉપાડે એવો જમાઈ ગોતી કાઢે. એ રૂપાવટી ગામના રૂપના કટકાઓ, તમને હવને અમારા ગામ કંકાવટીનું હાગમટે નોતરું છે. જેને ગરબે રમતા ને ફરતા આવડતું હોય હવ આવી જજો આજ. કારુમાલ, કોને નોતરું દેવા નીકળ્યા છો? આ તમને. મને? હા. કે તમારા વાળાને? હા ભાઈ, આમ તો બે ભેગું, પણ અમારા વાળા કાં દેખાતા નથી? એના ઘરનું ઠેકાણું તો જરા ચીંધો. એ આગળ હાલ્યા જાય તમારા વાળા. ઓહો, એ અમારા વાળા ઉભા રહેજો, ઉભા રહેજો. આ તમારું હારું થાય છે હો, બહુ રૂડી શરણાઈ વગેરે. એ ઉભા રહ્યો અમારા વાળા, ઉભા રહ્યો. શું રાડો પાડો છો? આ તમારા બેડા માથે કાગડો બેઠો. અરે ઉભા તો રહ્યો, તમારી માને મારી હાહુ કરું. શું કહ્યું? કઈ નહીં ભાઈ સાહેબ, આ તો અમારા ગામ કંકાવટીનું તમને નોતરું દેવા આવ્યો છું. હવે નોતરું દેવું હોય ને તો હાલ ઘેર, અહીં માર્ગમાં નહીં. હા હાલો ઘેર જઈને નોતરાની શરણાઈ વગાડી. બાપા, ઓ બાપા, બાપા આખી ઉગાડો એટલે કઈક દેખાડું. લે તારે દેખાડ, દર્શન કરી લઉં. આ કેળના ખંભ જેવો જવાન કોણ છે? મુરતિયો. મુરતિયો? મને ગમ્યો. દીકરા કેસર, તું ઘરમાં જા ને બેડું ઉતાર. હું જ ઉતારી લઉં. ના ના, તમે રહેવા દે. જા તારી નવી નકોર માને મુરતિયો જોવા મોકલ. મનગમતા મૂર્તિયા, તમે અહીં બેસો, અમારા વાળા તમને જોવા આવે છે. એમ? એને દેખાડો, એને દેખાડો. શરણાઈ વગાડું? ના ના, હમણાં રહેવા દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, કેમ આવ્યા છો? નાતરું કરવા. નહીં, નોતરું દેવા તમારી દીકરીને. હવે એની દીકરી નથી, દીકરી મારી છે. હા, એ તો હું જોઉં છું. એ પોતે જ હજી તો દીકરી જેવડા છે, અને તમે ઘીરે ન હો ને તો માગું નાખવાની ભૂલ હોત થઈ જાય. નવી મૂર્તિઓ ગમ્યો? કોના માટે? જે કુંવારું હોય એના માટે. ભગત,
મુરતિયો ગમ્યો. તો પછી કરો હપણ અને મોઢું મીઠું કરવાનો ગોળ તો હું ગજવામાં ભેગો જ રાખું છું. કયો એટલે ખાવ. ઉતાવળા ખાવમાં નવી નક્કોર આપણી શરત તો કયો આ મુરતિયાને. સાંભળો, તમે શ્રવણનું નામ તો સાંભળ્યું છે ને? હા સાંભળું ને. તો હવે હું બોલું. એણે એના આંધળા મા બાપને કાવડમાં બેહારીને 78 તીરથની જાત્રા કરાવી હતી. ઓહો, હા કરાવી હતી. એમ તમારે જો અમારા જમાઈ થવું હોય, અમારી કેસર હારે પરણવું હોય, તો મને ને ભગતને કાવડમાં બેસાડી કાંધે ઉપાડીને 78 તીરથની જાત્રા કરાવવી પડશે. ઓહો, તમને ને ભગતને કહીને કાવડમાં બેસાડીને 78 તીરથની જાત્રા. હા. ઓહો, ઓહો. ઓહો, હું થયું મુરતિયા. હે મારા રેશમી રૂમાલ, પાડો ને. મારી નવી માં ને મારા બાપાનો ભાર કઈ સાચું નથી. અરે તારા મોઢા હું જોઉં છું ને મારી છાતીમાં બાર બળદિયાનું જોર આવી જાય છે. એ સાસુ સસરા, હા જાઓ આપણી. હા હવે આ ફાયડાની કાંધ છે અને તમારા બેની ઠાઠડી છે. નહીં નહીં કાવળ છે. હવે ગોળ ખાઓ. ખાઈ લ્યો. અમે ખાઓ.